જમશો મજામાં બધો તો લહેરાતાણ આજે આપણે ગુજરાતની ટ્રેડિશનલ આઇટમ એવો મેથીનો ઢેબરો બનાવવાનો છે તો શરૂ કરી દઈએ। તો એના માટે મેં અહીંયા તીખો તમતમતો 3 લીલા મરચાં લઈ લીધો છે। તમારે વધારે તીખો હોય તો 100 લેવાનો, ઓછો તીખો હોય તો વધારે લેવાનો। અને 1 ઇંચ આદુનો ટુકડો અને 1 ગઠ્ઠિયો લસણનું ફોલીને લઈ લીધું છે અને બધું ખોળીમાંથી સાઠીસ કરીને ખોડી લીધું છે। હવે લઈ લીધો છે 3 કપ જેટલો ઘઉંનો લોટ અને એમાં સમારેલી લીલી મેથી ધોઈને નાખી દીધી છે। પછી નાખીશું આદુ લસણ અને મરચાંની પેસ્ટ, તલ, અજમો, હળદર, ધાણા જીરું, લાલ મરચું અને ગમે તેટલા મસાલા કરો તો જેના વગર ફીકું લાગે એવું મીઠું નાખીને મોયણ માટે થોડું તેલ નાખી દીધું છે અને બધું હરખી રીતે કરી લીધું મિક્સ। તો મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી રેડતા જઈશું અને લોટ બાંધતા જઈશું। પાણી થોડું થોડું જ રેડવાનું છે। મારી ભાષામાં કહું તો એકી ફેરા ધીપકાઈ દેવાનું નહીં, નકર લોટ થઈ જશે ઢીલો ગેસ। લહેડાતા લોટે બંધાઈ ગયો છે તો હાથમાં થોડું તેલ લઈને એને ટૂંપી લેવાનો। લોટ બંધાઈ જાય એટલે 10-15 મિનિટ આરામ કરવા દેવાનો અને 10-15 મિનિટ પછી આપણે ઢેબરો બનાવવાનો ચાલુ કરી દઈશું। હવે આગળનું તો તમને બધાને આવડે જ છે પણ તો એકવાર કહી દઉં, ગુલ્લું લઈને ઢેબરું વણી લેવાનું અને વણાઈ જાય એટલે તવીમાં નાખીને 2 બાદ તેલ લગાવીને કાચું ના રહે એવી રીતે ચડવી લેવાનું। લહેડો તાણ હવે શિયાળો છે તો રોજ તાજી તાજી મેથી વેચાવા આવશે તો મેથી લઈને ઢેબરો બનાવી લેવાનો, પણ રોજે રોજ ઢેબરો નહીં બનાવવાનો નકર ઘરમાં ઝઘડા પહેસી। તો આ બાજુ આપણું ઢેબરું 2 બાજુ ચડીને તૈયાર થઈ ગયું છે। તો આવી રીતે બધો ઢેબરો ચડવી લેવાનો અને દહીં, ચટણી, આથેલો મરચો, શેકેલો મરચો જેના અંગાત ખાવો હોય એના અંગાત પીરસી દેવાનો। જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। થેન્ક્સ ફોર વોચિંગ।